गोपाल इटालिया मामले मौन तोड़शे के केम? दारूना બુટલેગરને અરવિંદ કેજરીવાલે પહેરાવ્યો તો એ ખેસ. ભદ્રેશ વસાવાએ દારૂની 11 બોટલ સાથે ઝડપાયા છે. આપના ચૂંટાયેલા પ્રતિનિધિઓ દારૂ અને ડ્રગ્સના મામલે જે હલ્લાબોલ કરતા હતા એ નેતાઓ હવે આ મામલે મૌન તોડશે. આ અગાઉ પણ દારૂની હેરાફેરીમાં તેમના ભાઈ ભદ્રેશ ઝડપાઈ ચૂક્યા છે. ભદ્રેશને ચૈતર વસાવાનો ખાસ વ્યક્તિ માનવામાં આવે છે. મહત્વપૂર્ણ સમાચાર દક્ષિણ ગુજરાતથી સામે આવી રહ્યા છે કે જ્યાં એક તરફ ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સને લઈને રાજનીતિએ ચરમસીમાએ છે, તેવામાં નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ નિરંજન વસાવાના ભાઈ દારૂની બોટલો સાથે પકડાઈ આવ્યા છે. ગુજરાતની રાજનીતિને લઈને મહત્વપૂર્ણ સમાચાર. દારૂ અને ડ્રગ્સના રાજકારણ મુદ્દે સૌથી મોટા અને મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. આમ આદમી પાર્ટીના પ્રમુખ નિરંજન વસાવાના ભાઈ દારૂ વેચતા હોવાના એ પુરાવા સાથે પોલીસે ધરપકડ કરી છે. નર્મદા આફના જિલ્લા પ્રમુખ છે નિરંજન વસાવા. તેમના ભાઈ વીરભદ્રસિંહ ઉર્ફે ભદ્રેશ વસાવાએ દારૂની 11 બોટલ સાથે ઝડપાયા છે. આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખનો ભાઈ દારૂની બોટલો સાથે ઝડપાતા રાજનીતિ ચર્ચાનો વિષય બની છે. આ અગાઉ પણ દારૂની હેરાફેરીમાં તેમના ભાઈ ભદ્રેશ ઝડપાઈ ચૂક્યા છે. નર્મદા જિલ્લા એલસીબીએ બાતમીના આધારે એક રેડ કરી હતી, જેમાં ભદ્રેશ વસાવાની એલસીબીએ 11 દારૂની બોટલો સાથે ધરપકડ કરી છે. એક મહત્વપૂર્ણ સમાચાર હાલ મળી રહ્યા છે કે હવે ગોપાલ ઇટાલિયા મામલે મૌન તોડશે કે કેમ? દારૂના બુટલેગરને અરવિંદ કેજરીવાલે પહેરાવ્યો તો એ ખેસ, પરંતુ વિવાદોની વચ્ચે આપ નેતાનું નામ એ દારૂની અંદર આવતાની સાથે જ હવે ખળભળાટ મચ્યો છે. ભદ્રેશને ચૈતર વસાવાનો ખાસ વ્યક્તિ માનવામાં આવે છે. જો કે હવે આ મામલે ચર્ચાનો વિષય એ બન્યો છે કે શું આમ આદમી પાર્ટીના જે નેતા, આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખથી લઈને આમ આદમી પાર્ટીના કાર્યકારી પ્રમુખ સહિતના તમામ આપના નેતાઓ, આપના ચૂંટાયેલા પ્રતિનિધિઓ દારૂ અને ડ્રગ્સના મામલે જે હલ્લાબોલ કરતા હતા એ નેતાઓ હવે આ મામલે મૌન તોડશે. જે ઈશુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયાએ જાહેર મંચ ઉપરથી કહેતા હતા કે બુટલેગરો પાસેથી હપ્તા લેનારાના પટ્ટા ઉતરશે, શું આ એ બુટલેગરોની મામલે મૌન તોડશે? શું આમ આદમી પાર્ટીની અંદર રાજકીય ખળભળાટ મચતા સમાચાર એ તેમના પ્રમુખ અને તેમના નેતાઓને નહીં ખ્યાલ હોય? નિરંજન વસાવાના ભાઈએ ભૂતકાળમાં દારૂ વેચતા હોવાના દારૂ સાથે પકડાયેલા છે, ફરી એક વખત પકડાય છે. શું આમ આદમી પાર્ટીના નેતાઓને અથવા તો નિરંજન વસાવાને નહીં ખબર હોય કે તેનો ભાઈ ભદ્રેશ વસાવા એ દારૂનો ધંધો કરે છે? જાહેર મંચ ઉપરથી લોકોને ગુમરાહ કરવાની કોશિશ કરનારા નેતાઓ તમારી જ રાજકીય પાર્ટીની અંદર જ્યારે આ પ્રકારની દશા સામે આવે છે ત્યારે એક શબ્દ બોલ્યા વગર મૌન ધારણ કરીને બેસો છો. ત્યારે કેમ તમારા શબ્દ નથી ઉતરતા? ત્યારે કેમ તમે એ વિરોધ પક્ષની ભૂમિકાની અંદર નથી સામે આવતા? નિરંજન વસાવાના ભાઈની જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતા અથવા ભાજપના કોઈ ચૂંટાયેલા પ્રતિનિધિની સાથે રહેતો કોઈ વ્યક્તિ દારૂના બુટલેગર સાથે એનો ફોટો હોય અથવા દારૂ પીધેલી હાલતની અંદર હોય તો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે એ પ્રકારના ગંભીર આરોપ લગાવશે કે જાણે એ વ્યક્તિએ એ ખૂબ મોટો ગંભીર ગુનો કર્યો હોય. અને હવે તમે જે રાજકીય પાર્ટીની અંદર જોડાયેલા છો, આમ આદમી પાર્ટીની તમે વાત કરી રહ્યા છો, જે સુફિયાની વાત કરીને જાહેર મંચ ઉપરથી તમે નિવેદન આપી રહ્યા છો, આ તમારી જ રાજકીય પાર્ટીના નેતા છે. આ તમારી જ રાજકીય પાર્ટીના નર્મદા જિલ્લાના પ્રમુખ નિરંજન વસાવાના ભાઈ ભદ્રેશ વસાવા છે કે જે છેલ્લા 6 મહિનાથી ખૂબ ચર્ચાની અંદર છે. કારણ કે ચૈતર વસાવા આદિવાસી વિસ્તારની અંદર પૂરજોશમાં પ્રચાર પ્રસાર કરી રહ્યા છે અને એ જ જિલ્લાના પ્રમુખ તરીકે નિરંજન વસાવા છે, એટલા માટે તેઓ પણ ચર્ચામાં છે. અને હવે ગોપાલ ઇટાલિયા હોય, ચૈતર વસાવા હોય, ઈશુદાન ગઢવી હોય, મનોજ છોરઠિયા હોય, આ સહિતના તમામ નેતાઓએ માત્ર ને માત્ર મૌન ધારણ કરીને બેસશે. શું એમને ખ્યાલ નહીં હોય
કે નિરંજન વસાવાના ભાઈ દારૂના ધંધા સાથે સંકળાયેલા છે અને એમને તમારી આમ આદમી પાર્ટીમાં તમે આવકારો છો? તમારું શું માનવું છે આ નેતાઓને લઈ જે જાહેર મંચ ઉપરથી આ પ્રકારના નિવેદનો આપે છે કે દારૂ અને ડ્રગ્સ બંધીની વાતો કરે છે? એમની જ રાજકીય પાર્ટી સાથે જોડાયેલા નેતા જ્યારે દારૂ મામલે પકડાય છે, પીતા હોય, વેચતા હોય એટલા અથવા તો બુટલેગરોની સાથે અથવા તેમની વાડી વિસ્તારમાંથી પણ જ્યારે દારૂ મળી આવે છે ત્યારે રાજકીય પાર્ટીના નેતાઓ મૌન ધારણ કરીને બેસી રહે છે, એક શબ્દ નથી બોલતા અને અચાનક કોઈ બીજા મુદ્દે બહાર આવીને પોતાનું નિવેદન આપે છે. હવે ઈશુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયાનું નિવેદન આવશે કે નહીં તેની સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે.